અમદાવાદના આરટીઓ નજીક એએમસીએ ડિમોલિશન હાથ ધર્યું છે। મેટ્રો ટ્રેનની કામગીરી થતી હતી તે બ્રિજ નીચે જે ગેરકાયદે દબાણો હતા તેને દૂર કરવાની કામગીરી હાલ તો હાથ ધરવામાં આવી છે। મેટ્રો ટ્રેનના પિલર નીચે આવેલા કાચા બાંધકામોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે। પિલર બનતા મૂળ માલિકોની જગ્યા કપાતમાં ગઈ હતી, જેથી તમામ જગ્યા પર જે કાચા બાંધકામો ઊભા કરાયા હતા તમામ બાંધકામો દૂર કરાયા। પ્લોટ કપાતમાં ગયા બાદ નવો પ્લોટનો કબજો પણ હજુ એ માલિકોને નથી મળ્યો। આ અમારી મૂળ માલિકીની જગ્યા હતી જે મેટ્રોમાં કપાત ગઈ 1100 ચોરસ મીટર અને એના સામે અમને જગ્યા આપવાનું કર્યું, કાગળ ઉપર જગ્યા આપી અને અમારો ખૂણો જેલમાં નીકળે છે। અત્યારે જેલ પ્રશાસનની આગળ અમારો ચોરસ નકશામાં અહીંયા દર્શાવ્યું કે તમે જે તે ટાઈમે તમને કબજો સોંપીએ ત્યારે તમે અહીંથી અડજો, અમને નહીં નોટિસ આપી અત્યારે અને આઈને સીધું કે અમારે રોડ અમારે તો તમે લડજો, એટલે અમારે કોર્ટ સામે લડવાનું। અમારી મૂળ માલિકી 1938થી અમે માલિક છીએ, આ જગ્યાનો માલિકીની જગ્યા હતી અને સામે અમારો પ્લોટ છે 7433 ચોરસ મીટરનો પ્લોટ છે અમારો। ત્યાં બી કેન્દ્ર લેવલમાં અત્યારે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ થાય છે ને તે અમે કોઓપરેટ કરીને અમે પ્લોટ આપ્યો, હજુ એ બી ટલ્લે ચડાવી દીધું છે। કશું પ્લોટ સામે પ્લોટ અને એમને જરૂર હોય ત્યારે લઈ લેવાનું, એમનું કોઈ કેબિન હોય એ તો કે અમારા મ્યુનિસિપાલિટીનું છે એ નહીં હટાવવાનું, તમારું હટાવી લો માલિકીનું, પ્રાઇવેટ હટાવી લેવાનું, એમનું બધું જ ચાલે। અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આરટીઓ સર્કલ નીચે મેટ્રોના જે પિલર આવેલા છે ત્યાં ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। વાત કરવામાં આવે તો મેટ્રોના પિલરનો અહીંયાથી રોડ પાસ થતા સ્થાનિકો જે છે એટલે કે અહીંયાના મૂળ માલિકો છે તેમને આ પ્લોટની સામે અન્ય પ્લોટ છે તે માત્ર પેપર ઉપર ફળવાયો હોવાની વાત માલિકો કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ કોર્પોરેશનનું કહેવું છે કે આ જગ્યા છે તે તેમની છે, એટલે કે કોર્પોરેશનની માલિકીની આ જગ્યા છે કે જેની ઉપર તેમણે દબાણ કરેલું છે। આ સમગ્ર મામલાને લઈને હાલની અંદર હાઈકોર્ટમાં પણ મેટર ચાલી રહી છે, પરંતુ હાલમાં પોલીસ પ્રોટેક્શનની વચ્ચે અહીંયા મોટા પ્રમાણમાં જે દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।